નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નેટના પીવાયક્યુ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વનસ્પતિની ચાલની નલિકા અને મોટાભાગના સસ્તન પ્રાણીઓના ઇરિથ્રોસાઇટ, સોરી ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે કે ઇરિથ્રોસાઇટ. ઓકે, તો ઇરિથ્રોસાઇટની સામાન્ય લાક્ષણિકતા શું છે? એટલે કે ચામડી નલિકાના જે કોષો છે અને જે ઇરિથ્રોસાઇટ એમાં સામાન્ય લાક્ષણિકતા શું છે? તો કે કણાભસૂત્રની ગેરહાજરી, નો. બીજું છે કોષ દિવાલની હાજરી, નો. હિમોગ્લોબિનની હાજરી, તો નો. બીજું શું છે? લાસ્ટ છે ઓપ્શન ડી કે કોષ કેન્દ્રની ગેરહાજરી. યસ, શું જોવા મળે છે? તો એ કોષો એટલે કે જે બાયકોન્કેવ કોષો હોય છે, ઇરિથ્રોસાઇટ જે બાયકોન્કેવ કોષો હોય છે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. પ્લસ જે ચાલની નલિકાના જે કોષો હોય છે એની અંદર કોઈ જાતનું કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ચલો નેક્સ્ટ. આની અંદર જોઈએ, નેક્સ્ટ છે એની અંદર તો કે રિબોઝોમ્સ માટે સાચું ન હોય તેવા વિધાન પસંદ કરવાના છે. એટલે કે રિબોઝોમ માટે સાચું ન હોય એવા કયા કયા વિકલ્પો છે? તો ચલો, રિબોઝોમ કેવું છે? તો કે તે બે પેટા એકમોનો બનેલો છે. યસ, બે પેટા એકમો એટલે કે એક કેવો હોય છે? તો એક મોટો સબ યુનિટ પ્રેઝન્સ હોય છે અને એક નાનો સબ યુનિટ પ્રેઝન્સ હોય છે. તો યસ. બીજું છે પોલિઝોમની રચના જોવા મળે. યસ, કે એમઆરએનએ સિક્વન્સ સાથે ઘણા બધા રિબોઝોમ જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? પોલિઝોમ. નેક્સ્ટ છે કે તે એમઆરએનએ સાથે, યસ, તો આપણે અહીંયા જોયું કે એમઆરએનએ સાથે રિબોઝોમ જોડાયેલા છે, એટલે કે યસ. છેલ્લું છે કે સંશ્લેષણમાં કોઈ ભૂમિકા ભજવતી નથી. તો અહીંયા શું કીધું છે કે તે સાચું ન હોય, એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું. તો ખોટું વિધાન કયું છે? હા, કેમ કે રિબોઝોમ એ પ્રોટીન, શેની? પ્રોટીનની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો. શેની રચના કરે છે? પ્રોટીનની રચના કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સુકોષ કેન્દ્રીય કોષ નથી? હવે સુકોષ કેન્દ્રીય કોષ નથી તો એના વિશે જોઈએ કે ચલો યુગ્લેના. યુગ્લેના શેની અંદર જોવા મળશે? તો યુગ્લેના એક પ્રોટિસ્ટા સમૂહ છે. કયો છે? પ્રોટિસ્ટા સમૂહ છે. પ્રોટિસ્ટા યુગ્લેના એટલે કે યુગ્લેના એ કેવું છે? તો કે વનસ્પતિ અને પ્રાણી કોષને જોડતી એક કડી છે. ઓકે, બીજું છે એનાબીના. હા, એનાબીના અને નોન સ્ટોક. વિદ્યાર્થી મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર 2 એનાબીના એન્ડ નોન સ્ટોક. એની અંદર મોનેરા સૃષ્ટિ. શું? મોનેરા સૃષ્ટિ. તો મોનેરા સૃષ્ટિ એટલે કે શેનો સમાવેશ થશે? બેક્ટેરિયા. ઓકે, તો આપણે શું જોવાનું છે કે સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીયમાં શેનો સમાવેશ થશે? તો કે પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, ઓકે, ફૂગ, પ્રોટિસ્ટા. પરંતુ જે બેક્ટેરિયા છે એ શેની અંદર સમાવેશ થશે? તો બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય કોષ છે, એટલા માટે એના વિના એ શેનો સમાવેશ, એટલે કે શું છે? એ આદિકોષ કેન્દ્ર, એટલે કે સોરી, શું આદિકોષ કેન્દ્રીય કોષ છે, પરંતુ એ સુકોષ કેન્દ્રીય કોષ નથી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ એની અંદર કે નીચેનામાંથી કયા અભિરંજકનો ઉપયોગ રંગસૂત્રો અભિરંજક તરીકે થતો નથી? વિદ્યાર્થી મિત્રો નથી કીધું છે તો કયો થશે? ચલો પહેલા તો જોઈએ કે કયો થશે. તો કે બેઝિક ફુક્સિન, યસ. બીજો છે સેફ્રેનિન, યસ. સેફ્રેનિન જે હશે એ થશે નહીં. ત્રીજો છે આની અંદર મિથેલિન ગ્રી, યસ, એન્ડ ક્રોમ. ઓકે, તો કયો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે કે થતો નથી? તો કયો નથી થતો? સેફ્રેનિન. સેફ્રેનિન નામક જે અભિરંજક છે એ એનો યુઝ થતો નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે વિવિધ કોષોને વિવિધ કોષો છે એને વિવિધ કદ હોય છે, રાઈટ? અને આપેલ કોષોને તેના કદના આધારે ચડતા ક્રમમાં કીધું છે. એટલે કે આપણે શું જોવાનું છે? નાનાથી મોટા તરફ જવાનું છે. ઓકે, નાનાથી મોટા તરફ ગોઠવવાનું છે. તો ચલો મને એમ કહો
કે સૌથી પહેલો નાનામાં નાનો કોષ કયો હતો? સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. સાયટોપ્લાઝમ નહીં, માઇકોપ્લાઝમા. શું છે? માઇકોપ્લાઝમ. ઓકે, તો ચલો, સૌથી નાનામાં નાનો કોષ કયો? તો સૌથી નાનામાં નાનો કોષ, ચલો, આની સાઈઝ છે 0.3 માઇક્રોમીટર. સામરૂપનું ઈંડું જે સૌથી મોટામાં મોટો કોષ છે. ઓકે, જ્યારે બેક્ટેરિયલ કોષ એની સાઈઝ છે 3 થી 5 માઇક્રોમીટર અને આ આરબીસી જે મનુષ્યની આરબીસી નો જે વ્યાસ છે, જે વ્યાસ ગણીએ તો એ 7 માઇક્રોમીટર છે. તો સૌપ્રથમ પહેલો નાનાથી મોટો, તો નાનો કયો છે? સૌથી નાનો માઇકોપ્લાઝમા, જે સૌથી નાનામાં નાનો કોષ કહેવામાં આવે છે. એટલે પહેલો શું આવશે? આઈ. ઓકે, ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ શેની ગોઠવણી થશે? તો ત્યારબાદ થશે એની અંદર બેક્ટેરિયલ કોષ, એટલે કે શું આવશે? IV. ત્યારબાદ શું થશે? તો ત્યારબાદ માનવ આરબીસી આવશે, એટલે કે ટ્રિપલ આઈ. અને ત્યારબાદ શેનો સમાવેશ થશે? વધ્યો કે સૌથી મોટામાં મોટો કોષ સામગ્રી. તો આમાંથી આપણા ઓપ્શનમાં કયો લગતો ઓળખતો છે? જોઈએ આઈ, પછી IV. હા, તો યસ, ઓપ્શન એ ઇઝ રાઈટ. ઓકે, નેક્સ્ટ છે એની અંદર કે નીચેનામાંની કઈ લાક્ષણિકતા આદિ અને સુકોષ કેન્દ્રીય? શું કીધું છે? આદિ એટલે કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં સામાન્ય છે. ચલો, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં સામાન્ય એવી, તો પહેલું રંગસૂત્ર દ્રવ્ય નહીં, બંનેની અંદર રંગસૂત્ર દ્રવ્ય સામાન્ય નથી. બીજું કોષ દિવાલ, યસ, કે બંનેની અંદર શું? કોષ દિવાલ, એટલે કે આપણો સાચો ઓપ્શન શું છે? કે કોષ દિવાલ બંનેની અંદર શું? સામાન્ય લાક્ષણિકતા જોવા મળે છે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે ફ્લુઇડ મોઝોઇક મોડલ કોષરસ પટલ માટે, શું? ફ્લુઇડ મોઝોઇક મોડલ એ કોષરસ પટલ માટે કોને આપ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, ફ્લુઇડ મોઝોઇક મોડલ આપ્યું હતું જે કોષરસ પટલની અંદર, કોષરસ પટલની અંદર કોને આપ્યું હતું? તો કેમેલિયો ગોલ્ગી નહીં, એને તો શું ગોલ્ગી બોડી વિશે કીધું હતું. સ્લીડન એન્ડ સ્વાન નહીં. કોણ આવશે? ગાયક. સોરી, ગાયક નહીં, સિંગર. સિંગર અને નિકોલસન. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? સિંગર અને નિકોલસન નો સમાવેશ થશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે સ્ત્રાવી કોષો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, સ્ત્રાવી કોષોનો યોગ્ય વિકલ્પ એટલે કે જે સ્ત્રાવ કરતા હોય એવા કોષો વિશે વાત કરવાની છે. તો કે સ્ત્રાવી કોષો કયા કયા છે? તો કે ગોલ્ગી પ્રસાધન ગેરહાજર, એટલે કે ગોલ્ગી પ્રસાધન ગેરહાજર છે. કોષોમાં RER સરળતાથી દેખાય છે. RER એટલે કે, ચલો, RER એટલે કે RER નું ફૂલ ફોર્મ થશે RER નું ફૂલ ફોર્મ થશે ખરબચડા એન્ડોપ્લાઝમિક, યાની કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ થશે. ઓકે, હવે આની અંદર જોઈએ તો કોષની અંદર એ RER સરળતાથી દેખાય છે સ્ત્રાવી કોષોમાં. બીજું કે માત્ર SER જ હાજર હોય છે. શું કીધું છે? કે સ્ત્રાવી કોષો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો કે માત્ર SER જ હાજર છે. ત્રીજું છે કે સ્ત્રાવી કણિકા કોષ કેન્દ્રમાં રચાય છે, એટલે કે સ્ત્રાવી કણિકા ખાલી કોર્નિફોર કોષ કેન્દ્રમાં જ રચાય છે. કયું છે? ગોલ્ગી પ્રસાધન ગેરહાજર છે, તો કે એક વાત ખોટી છે. કોષમાં RER સરળતાથી દેખાય છે. યસ, કે આજે સ્ત્રાવી કોષોમાં જે RER છે એ સરળતાથી આપણે જોઈ શકાય છે. ઓકે, આગળ વાત કરીએ ટોનોપ્લાસ્ટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 કે ટોનોપ્લાસ્ટ ખાલી જગ્યા છે. તો ટોનોપ્લાસ્ટ શું છે? તો ચલો, ટોનોપ્લાસ્ટ એ કણાભસૂત્રનું બાહ્ય પટલ છે? નહીં. યાદ કરો, ચેપ્ટર નંબર 8 ની અંદર ટોનોપ્લાસ્ટ એટલે કે ટોનોપ્લાસ્ટ ક્યાં જોવા મળશે? તો ટોનોપ્લાસ્ટ એક વનસ્પતિ કોષના રસદાની પટલની સીમા છે. એટલે કે વનસ્પતિ જે કોષ હોય છે એ વનસ્પતિ કોષની અંદર જે રસદાની હોય છે, રસદાની કોષની અંદર ઉપર એ આ સીમાકીય પટલ જે શેની બનેલી હોય છે? ટોનોપ્લાસ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. એની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર
ક્વેશ્ચન નંબર 10 કે સુકોષ કેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સુકોષ કેન્દ્રીય કોષની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો કયું વિધાન ખોટું છે કે કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજવા જેવી છે કે એની કોષ દિવાલ, હવે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં છે એનું કે વનસ્પતિ કોષ, મેન શું છે વનસ્પતિ કોષ, અને બીજો કયો હોય છે તો એની અંદર પ્રાણી કોષ. ઓકે, પણ આપણે જોઈએ કે પ્રાણી કોષમાં તો કોષ દિવાલ જ નથી, લીફો શું છે કોષરસ પટલ જ જોવા મળે. તો આપણે જોઈએ કે વનસ્પતિ કોષ, તો વનસ્પતિ કોષની જે કોષ દિવાલ રહી એ શેની બનેલી છે તો સેલ્યુલોઝની બનેલી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો શું લખ્યું છે કે કોષ દિવાલ, એટલે કોની કોષ દિવાલ? સુકોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નહીં વિદ્યાર્થી મિત્રો. પેપ્ટિડોગ્લાયકેનની બનેલી એટલે કે બેક્ટેરિયલ સેલ, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે બેક્ટેરિયલ સેલ છે એની કોષ દિવાલ શેની બનેલી હતી તો કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી. ઓકે, તો અહીંયા ખોટું વિધાન કયું છે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ, એટલે કે આપણે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી. નેક્સ્ટ છે કે કોષરસમાં એટીએસ પ્રકારના રિબોઝોમ જોવા મળે છે, તો કે રાઈટ છે. કણાભસૂત્ર વલયાકાર ડીએનએ જોવા મળે છે અને પટલમય અંગિકા હાજર હોય છે. યસ, કે પટલમય અંગિકાઓ પણ જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11. તો ચલો ક્વેશ્ચન નંબર 11 છે કે કોષરસ પટલ માટે કયું વિધાન સાચું નથી? એટલે કે આપણે અહીંયા ખોટું વિધાન જ જોવાનું છે. ઓકે, તો કે કયું પણ કોના માટે? કોષરસ પટલમાં. તો ચલો કોષરસ પટલ માટે તો તે પહેલું વિધાન છે ઓપ્શન એ કે તે વનસ્પતિ અને પ્રાણી કોષમાં હાજર છે. યસ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. નોર્મલી જોઈએ કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ અને ત્યારબાદ અંદરની સાઈડ શું જોવા મળે છે તો કે કોષરસ પટલ જોવા મળે છે. બીજું કે પ્રાણી કોષમાં તો ઓબ્વિયસલી બહારનો ભાગ શું, એટલે કે બહારનું સ્તર આપણને કોષરસ પટલ જ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આની અંદર, એટલે કે આ વિધાન બી સાચું છે. બીજું કે લિપિડ તેના દ્વિસ્તરીયમાં હાજર હોય છે, એટલે કે કોષરસ પટલમાં ફ્લુઇડ મોજરી, એટલે કે લિપિડ બાય લેયર, શું લિપિડ બાય લેયર આ રીતે રચના જોવા મળે છે. ઓકે, એટલે કે લિપિડ બાય લેયર જોવા મળે છે. તેમાં પ્રોટીન પરિઘીય કેવું છે? પ્રોટીન છે, પણ પ્રોટીન કેવું? પરિઘીય, એટલે કે બહારની તરફ પરિઘીય તથા અથવા નિમગ્ર, નિમગ્ર એટલે કે અંદર ખૂપેલા હોય છે. તો કે વાત સાચી છે, આ બી સાચું છે, આ બી સાચું છે. તો ખોટું કયું તો કે કાર્બોદિત તેમાં જોવા મળતા નથી. નહીં વિદ્યાર્થી મિત્રો, આની અંદર કાર્બોદિત જોવા મળશે, એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રંજક કણ કણાભસૂત્રના કઈ લાક્ષણિકતાને આધારે અલગ પડે છે? હવે રંજક કણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. ઓકે, તો રંજક કણ કણાભસૂત્રથી કઈ રીતે અલગ પડે તો કે પટલના દ્વિસ્તરીય હાજર. યસ, કે એ તો સાચું છે કે બંનેની અંદર અંતઃપટલ અને બાહ્ય પટલ જોવા મળશે. બીજું રિબોઝોમની હાજરી, તો કે હા બંનેની અંદર રિબોઝોમ જોવા મળશે. થાઇલેકોઇડની હાજરી, યસ, આ બંનેની અંદર મેઇન તફાવત શું છે તો કે કણાભસૂત્ર અને આ બંનેની અંદર, આની અંદર શું તો કે રંજક કણની અંદર આ રીતે થાઇલેકોઇડની રચના જોવા મળે છે. કે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ જ્યારે આની અંદર જોવા મળશે નહીં, એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? હા, છેલ્લું છે કે ડીએનએ ની હાજરી. યસ, કે બંનેની અંદર ડીએનએ જોવા મળશે. ચલો નેક્સ્ટ આની અંદર વાત કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 કે કોષોની કંકાલ રસનાનું કાર્ય શું છે? એટલે કે કંકાલ સ્નાયુનું કામ શું છે એની અંદર? ઓકે, તો કંકાલ સ્નાયુનું કામ છે આંતરકોષીય પરિવહન, કોષોના આકાર અને રચના, અંગિકાના આધારે કે કોષની ગતિશીલતા. તો દેખો વિદ્યાર્થી મિત્રો, કોષરસ કંકાલનું કાર્ય છે કોષોનો આકાર, એટલે કે કોષોની આકારની જાળવણી માટે છે. એની અંદર આ ઓપ્શન નથી. ઓકે, જ્યારે આ બાકીના ભાગો ઓપ્શન રોંગ છે. ઓનલી ફોર કોષોનો આકાર પૂછાય તો કે આકાર માટે જવાબદાર છે. ભાઈ કોષોની ચલિતતા માટે પણ જવાબદાર છે. ઓકે, ચલો નેક્સ્ટ ઓપ્શન છે એની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટલે કે થોડા ઘણે આ સાચો છે, સોરી માય મિસ્ટેક. નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર કે કણાભસૂત્ર ખાલી જગ્યા અભિરંજક દ્રવ્ય દેખાય છે. ઓકે, વેઇટ.
આની અંદર કોષરસ કંકાલ એટલે કે આટલો ભાગ જો પૂછાય તો સાચું છે. અને બીજું કે ચલિતતા માટે. ઓકે, ચલો નેક્સ્ટ છે એની અંદર, નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર કે કણાભ સૂત્ર ખાલી જગ્યા અભિરંજિત દ્વારા અભિરંજિત થાય છે, એટલે કે અભિરંજક દ્વારા અભિરંજિત થાય છે. તો કયો આવશે? પહેલો કે ઝડપી લીલો, નહીં, ખોટું વિધાન છે. બીજું સેફ્રેનિન, નહીં. એસેટો કાર્માઇન, તો કે નહીં, એસેટો કાર્માઇન થી નહીં. તો કે શું? જાનુસલીન, જાનુસલીન નહીં, સોરી ટાઈપિંગ મિસ્ટેક, જીનસ લીલા, જીનસ લીલા એને કે જીનસ ગ્રીન નામના અભિરંજક દ્વારા અભિરંજિત થાય છે. એટલે કે સાચો ઓપ્શન આપણો શું છે? જાનુસ ગ્રીન એટલે કે જીનસ ગ્રીન આવશે, જીનસ લીલા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 1 કે નીચેનામાંથી કયું વિધાન સમાવિષ્ટ રચનાઓ માટે ખોટું છે? એટલે કે કયું વિધાન જે છે એ રચનાઓ માટે ખોટું છે? ઓકે, તો એક વિધાન છે, પહેલું છે કે તેઓ કોઈ પણ પટલ દ્વારા બંધાયેલા નથી. શું કીધું છે? કે સમાવિષ્ટ રચનાઓ માટે ખોટું છે. તો સમાવિષ્ટ રચનાઓ વાત સાચી કે બંધાયેલા નથી. બીજું છે કે આ ખોરાક કણોના ગ્રહણ કરવામાં સમાયેલ છે. હે, ખોરાક કણોના ગ્રહણ માટે સંકળાયેલા છે? નહીં. વિધાન કયું આવશે? આ ઓપ્શન રાઈટ છે. ઓકે, નેક્સ્ટ છે એની અંદર, નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર જોઈએ તો કે યાદી 1 અને યાદી 2 ને મેચ કરવાની છે. એટલે કે એક યાદી આ છે અને એક યાદી આ છે. તો એ બંનેને આપણે મેચ કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈએ કે પહેલી યાદી શું છે. તો ચલો કે પહેલી યાદી છે કે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. તો ચલો મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, બીજું છે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર અને ત્રીજું છે મેટાસેન્ટ્રિક એટલે કે સબ મેટાસેન્ટ્રિક, સોરી સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર અને ત્રીજું છે ટેલોસેન્ટ્રિક રંગસૂત્ર. તો કે 4 પ્રકારના જે રંગસૂત્રો એ સેન્ટ્રોમિયરની આધારે એની ગોઠવણીના આધારે એના પ્રકારો હતા. ઓકે, એમાં પહેલું છે મેટાસેન્ટ્રિક. તો કે મેટાસેન્ટ્રિક કોની સાથે લગતું વળગતું છે? તો પહેલું છે કે સેન્ટ્રોમિયર છેડાની નજીક આવેલું, આ છેડાની નજીક તો આવેલું નથી, એટલે કે આ વિધાન તો લાગશે નહીં. બીજું છે કે સેન્ટ્રોમિયરની ટર્મિનલ છેડે હોય છે, નહીં, એ એન્ડ પોઈન્ટ પર પણ નહીં હોય. વિધાન શું છે કે મેટાસેન્ટ્રિક એટલે એવું કહે છે કે સેન્ટ્રોમિયર જે આ રંગસૂત્ર છે, આ રંગસૂત્રના મધ્યમાં શું જોવા મળશે? આપણને સેન્ટ્રોમિયર જોવા મળશે. ઓકે, તો મધ્યમાં જો રંગસૂત્રની એટલે કે સેન્ટ્રોમિયર જોવા મળે તો એવું વિધાન કયું છે? આ. તો પહેલું શું આવશે આન્સર? એ, એટલે કે એ સાથે આઈ જોડાશે. બીજું છે એની અંદર કે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. તો એક્રોસેન્ટ્રિક રંગસૂત્રની અંદર શું હશે કે સેન્ટ્રોમિયર થોડું ઉપર જોવા મળશે, નજીક, એટલે કે મધ્યથી થોડું નજીક. તો પહેલું કયું છે કે સેન્ટ્રોમિયર છેડાની નજીક આવેલું હોય છે, જેથી એક છેડો અત્યંત કેવો થશે? ટૂંકો. હવે આનો કેવો છેડો થશે? અત્યંત ટૂંકો. અને એક છેડો કેવો થશે? લાંબુ થશે. તો કે વિધાન આ એનું સાથે જોડાયેલું છે. ચલો નેક્સ્ટ છે સબ મેટાસેન્ટ્રિક. કઈ છે? સબ મેટાસેન્ટ્રિક. તો સબ મેટાસેન્ટ્રિક ની અંદર કેવું હશે કે આ જે રંગસૂત્રની અંદર જે આ સેન્ટ્રોમિયર છે એ મધ્યથી થોડો ઉપર જોવા મળશે, એટલે કે મધ્યથી થોડું ઉપરની સાઈડ જોવા મળશે. ઓકે, તો કે સબ મેટાસેન્ટ્રિક કોની સાથે જોડાયેલું છે? તો સબ મેટાસેન્ટ્રિક ની ઓપ્શન એટલે કે માંથી સહેજ દૂર સેન્ટ્રોમિયર પર એક એટલે કે સેન્ટ્રલ થી થોડું સહેજ દૂર એક છેડે ભુજાએ જોડાયેલું હોય છે, એટલે કે આની અંદર આ લાગતું વળગતું આવશે. અને છેલ્લું વધ્યું કયું? તો કે ટેલોસેન્ટ્રિક, જેની અંદર શું એક ભુજા આ રીતે અને બીજી એકદમ લાંબી જોવા મળશે, એટલે કે એન્ડ પોઈન્ટ ઉપર, એટલે કે સેન્ટ્રોમિયર ટર્મિનલ છેડે જોવા મળશે. ચલો પહેલા સાથે ટ્રિપલ આઈ. હવે એવું કોણ છે? તો એક જ ઓપ્શન છે, ઓનલી વન, એક જ ઓપ્શન, એટલે કે શું આવશે? ઓપ્શન એ. બી જોઈએ તો કે બી સાથે કઈ જોડાયેલું છે? આપણે એક, એટલે કે એક. અને છે સી સાથે, તો સી સાથે આઈ અને ડી સાથે કયું વધ્યું? એટલે કે નંબર 2, એટલે સાચો ઓપ્શન શું છે? ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ આની અંદર જોઈએ છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર કે ખોટું નિવેદન પસંદ કરો. કોના સંદર્ભે ખોટું નિવેદન? તો ચલો જોઈએ
કે બેક્ટેરિયલ કોષ દિવાલ એટલે કે બેક્ટેરિયલ કોષની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. હવે આપણે અહીંયા શું જોવાનું છે? ખોટું વિધાન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો બેક્ટેરિયલ કોષની કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. તો વાત સાચી છે, એ તદ્દન વાત સાચી છે. તો એ તો ખોટું વા લાગતું વળગતું નથી. બીજું કે જે બેક્ટેરિયાની અંદર જે પીલી અને ફિમ્બ્રીઓ છે, પીલી અને જે ફિમ્બ્રીઓ છે, ઓકે, જે આ બેક્ટેરિયલ કોષ હશે, ઓકે, એમાં જે આ ફિમ્બ્રિયા હશે બધી એ, અને એની અંદર જે પીલીની રચના હશે એ મુખ્યત્વે બેક્ટેરિયલ કોષની ગતિશીલતા માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો કે ગતિશીલતા માટે એની અંદર શું આવેલું હશે? કશા. આની અંદર શું કીધું છે કે પીલી અને ફિમ્બ્રી એ શું છે? એની ગતિશીલતા માટે જવાબદાર છે, જે તદ્દન કેવું છે? ખોટું છે. તો વિધાન સાચું વિધાન કયું આવશે? આ સોરી સહી ઓપ્શન કયો આવશે આની અંદર? ઓપ્શન બી આવશે. ઓકે, બીજું આગળ જોઈએ કે સાયનોબેક્ટેરિયામાં કશામય કોષોનો અભાવ હોય છે, રાઈટ, અને માઇકોપ્લાઝમામાં એ દિવાલ વગર એટલે કે માઇકોપ્લાઝમા એ કોષ દિવાલ વગર, એ કેવી? કોષ દિવાલ વગરની, સોરી ટાઈપિંગ મિસ્ટેક છે, કોષ દિવાલ વગરની. ઓકે, નાઉ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર કે નિવેદન છે. હવે બે નિવેદન આવેલા છે, એક નિવેદન છે અને બીજું એનું કારણ છે. તો પહેલું છે નિવેદન કે પીલી એ બેક્ટેરિયામાં હાજર નલિકાઓનું જાળું છે, જે જોડાણમાં મદદ કરે છે. યસ, પીલી શું કરશે? તો એક બેક્ટેરિયાને બીજા બેક્ટેરિયા સાથે જોડાણમાં મદદ કરશે, એ રાઈટ છે. બીજું છે કે કારણ એનું છે કે પીલીની રચના એફ પ્લસ અથવા પ્રજનન પરિબળો વડે નિયંત્રિત થાય છે. એટલે કે એફ પ્લસ અથવા પ્રજનન નિયંત્રણો વડે થાય છે. આ તદ્દન એટલે કે આની અંદર આ બી કેવું છે? રાઈટ છે, અને આ બી કેવું? રાઈટ છે. કેમ કે એફ પ્લસ એટલે કે એની અંદર શું કરશે? તો કે બે બેક્ટેરિયલ કોષો વચ્ચે કોન્જ્યુગેશનની પ્રોસેસ કરશે. ઓકે, તો ચલો કે આ બંને સાચું છે. તો પહેલું ઓપ્શન શું છે કે બંને નિવેદન અને કારણ બંને સાચું છે, રાઈટ, અને કારણ આ નિવેદનની સાચી સમજૂતી છે. તો દેખો વિદ્યાર્થી મિત્રો કે પીલી એ બેક્ટેરિયામાં હાજર નલિકામય જાળું છે, એ વાત સાચી છે, પણ એનું કારણ નથી. આ કારણ નથી, એટલે કે આ વિધાન ખોટું છે આપણા માટે. બંને નિવેદન અને કારણ સાચું છે, પરંતુ કારણ એ નિવેદનની સાચી સમજૂતી નથી. તો આપણો સાચો ઓપ્શન શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ છે આપણો ક્વેશ્ચન નંબર 5 છે કે યાદી 1 અને યાદી 2, ફરીથી આપણે જોડકાયા કે યાદી 1 અને યાદી 2 ની અંદર જોઈએ. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે ક્રિસ્ટી. ચલો ક્રિસ્ટી શેની અંદર જોવા મળશે એની વાત કરીએ. તો ક્રિસ્ટી શેની અંદર જોવા મળશે? તો ચલો ક્રિસ્ટી એ ક્યાં જોવા મળશે? તો કે રંગસૂત્રમાં પ્રાથમિક સંકોચન છે, ના. બીજું છે કે એ ગોલ્ગી પ્રસાધનમાં હાજર તકતીનો આકારની કોથળી છે, તો કે ના. છે ઇનફોલ્ડિંગમાં માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા એટલે થશે વિદ્યાર્થી મિત્રો કણાભ સૂત્ર. કણાભ સૂત્રની અંદર એક ક્રિસ્ટી જેવી રચના જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આ ટાઈપની એક ક્રિસ્ટી જેવી રચના જોવા મળે છે. એટલે કે પી સાથે કયું જોડાશે? ક્યુ. ચલો પી સાથે ક્યુ એટલે કે સોરી પી સાથે થર્ડ નંબરનું. ઓકે, તો થર્ડ નંબરનું કયું છે? આ. ચલો નેક્સ્ટ બીજું છે થાઇલેકોઇડ. તો ચલો કે થાઇલેકોઇડ એની અંદર શેની અંદર જોવા મળે છે એની વાત કરીએ. તો એ રંગસૂત્રમાં પ્રાથમિક સંકોચન છે, તો કે ના. બીજું છે કે ગોલ્ગી પ્રસાધનમાં હાજર જોવા મળતી આકારની કોથળી છે, ના. ઓપ્શન 3 છે ને. હવે રંજક કણના સ્ટ્રોમામાં ચપટી પટલમય કોથળી છે, તો કે યસ. થાઇલેકોઇડ કેવી છે? ચપટી પટલમય કોથળી છે. ઓકે, સેકન્ડ આઈવી. ઓકે, ક્યુ સાથે આઈવી આવશે. નેક્સ્ટ છે સેન્ટ્રોમિયર. તો કે સેન્ટ્રોમિયર ક્યાં જોવા મળશે? તો સેન્ટ્રોમિયર ઓબ્વિયસલી કે રંગસૂત્રમાં પ્રાથમિક સંકોચન છે, એટલે કે પ્રાથમિક સંકોચન એટલે કે કેવું છે? આર સાથે 1. ચલો આર સાથે 1 કયું છે? આ બચ્યું કયું? સિસ્ટરની. તો સિસ્ટરની કઈ હશે? સિસ્ટરની એ 2 સાથે જોઈએ, એટલે કે ગોલ્ગી પ્રસાધનમાં તકતી જેવી રચના છે. ઓકે, તો સહી ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આદિ કોષ કેન્દ્ર કોષમાં નીચેનામાંથી
કઈ રચના જોવા મળતી નથી? હવે વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્રીય એટલે કયા આવશે? બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા, પીપીએલઓ, આ બધાનો સમાવેશ થશે. તો આ બધાના કોષોમાં શેનો સમાવેશ થતો નથી એટલે કે જોવા મળતો નથી કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો કયું? તો કે પહેલું મિસોઝોમ, બીજું છે કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ કે રિબોઝોમ. તો દેખો મિસોઝોમ આની અંદર જોવા મળશે. ઓકે, કણાભસૂત્રની જગ્યાએ મિસોઝોમ જોવા મળશે. બીજું કોષરસ પટલ બી જોવા મળશે કેમ કે એની અંદર જે બેક્ટેરિયલ કોષ છે એની અંદર કોષરસ પટલ, કોષ દિવાલ, કોષરસ પટલ બી જોવા મળશે. કોષ કેન્દ્ર પટલ, યસ, આની અંદર કોષ કેન્દ્ર પટલનો શું થશે? અભાવ જોવા મળે છે એટલે કે અહીંયા કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં. અપૂર્ણ કોષ કેન્દ્ર પટલ જોવા મળશે તો બી. ઓકે, એટલે સાચો ઓપ્શન શું આવશે આનો? ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ છે એની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોષ અંગિકા અને તેમના કાર્યો નીચે આપેલ છે એમાં ખોટું મેળ કયું છે એટલે કે ખોટું મેચિંગ કયું છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખોટું વિધાન આપણે જોઈએ કે લાઇસોઝોમ. યસ, કે લાઇસોઝોમ શું? ભક્ષકીય એટલે કે જે બી ભક્ષક તરીકે એટલે કે કોઈ બી ભક્ષક તરીકે એનું પાચન કરવામાં કે એ બધી પ્રોસેસ કરવા માટે ભક્ષકીય છે. પછી છે સેન્ટ્રિયલ એટલે કે ત્રાક આકારના છે, રાઈટ છે. સેફ્રોઝોમ એટલે કે શું છે? એક્રોઝોમ છે, સોરી, એક્રોઝોમ એ ચરબીના સંગ્રહ અને સંશ્લેષણ છે. યસ, લ્યુકોપ્લાસ્ટ ખોટું કીધું છે એટલે કે લ્યુકોપ્લાસ્ટ શું છે? એ પ્રકાશ સંશ્લેષણમાં નહીં, સંગ્રહ માટે જવાબદાર છે એટલે કે આન્સર કયો આવશે? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ છે એની અંદર ક્વેશ્ચન નંબર 8 છે કે કઈ રચનાઓ એ બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કરે છે? તો હમણાં જ મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બેક્ટેરિયાની અંદર કણાભસૂત્રની જગ્યાએ આપણે શું જોઈએ છે? મિસોઝોમ. તો અહીંયા મિસોઝોમ કયો છે? યસ, મિસોઝોમ, આપણે તો એનું જ વાત કરવાની. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે નીચેનામાં કઈ ઇકોલાઈ અને કયું જુસ્ટેલ ક્લેમિડોમોનાસ માંથી અલગ પડે છે? ચલો હવે ઇકોલાઈ અને ક્લેમિડોમોનાસ, ચલો આ બેક્ટેરિયા છે અને આ છે પ્રોટિસ્ટા સમૂહ છે. ઓકે, એટલે કે આ મોનેરા સમૂહ અને આ છે પ્રોટિસ્ટા. તો ચલો કઈ આની અંદર ક્લિયરલી એટલે કે એની અંદર અલગથી જોવા મળે છે એટલે કે ચલો રિબોઝોમ, રંગસૂત્રની સંસ્થા, કોષ દિવાલ કે કોષરસ પટલ. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેની અંદર અલગ એટલે કે અલગથી, તો અલગથી શું જોવા મળે છે? કોષરસ પટલ જોવા મળે છે. નેક્સ્ટ છે એની અંદર ક્વેશ્ચન નંબર 10 છે આની અંદર કે શું કહે છે કે ઈઆર ના સંદર્ભમાં નીચેનામાં કયું વિધાન ખોટું છે? આપણે કયું વિધાન ખોટું જોવાનું છે? તો ખોટું કયું છે? તો આરઈઆર પાસે ઈઆર સાથે જોડાયેલ રિબોઝોમ હોય છે. હા, કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર આપણે જોઈએ તો કે રફ ક્યારે કહેવાય છે? તો એની સરફેસ ઉપર રિબોઝોમ જોડાયેલા હોય ત્યારે. નેક્સ્ટ છે એસઈઆર માં રિબોઝોમ હોતા નથી. તો એ બી વિધાન સાચું છે, બી વિધાન સાચું છે. ત્રીજું છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં માત્ર આરઈઆર જ હોય છે. એ વિધાન ખોટું છે તદ્દન, કેમ કે એની અંદર આરઈઆર પ્લસ એસઈઆર બંને જોવા મળશે એટલે કે આપણો રાઈટ આન્સર શું છે? ઓપ્શન સી. અને ઓપ્શન ડી છે કે એસઈઆર એ લિપિડ સંશ્લેષણ માટેની સ્થાન છે તો કે રાઈટ છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 11 કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આમાંથી વિદ્યાર્થી મિત્રો એ જોવાનું છે કે વિધાન સાચું નથી. ઓકે, તો જોઈએ ચલો કે લિસોઝોમ એ ઈઆર ના પેકેજિંગની રચના દ્વારા થાય છે. તો કે આ જ વિધાન જે પહેલું વિધાન છે એ જ ખોટું છે એટલે કે આપણો રાઈટ ઓપ્શન શું છે? ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 12 કે કણાભસૂત્રને અનુસરીને નીચેનામાં કયું વિધાન ખોટું છે? આપણે કણાભસૂત્રને અનુસરીને જોવાનું છે કે કયું વિધાન ખોટું છે. તો ચલો
કણાભ સૂત્રને મેટ્રિક્સ એકલા ડીએનએ પરમાણુ અને રિબોઝોમ ધરાવે છે? તો કે રાઈટ છે, યસ, એ ડીએનએ અને રિબોઝોમ બંને ધરાવશે. બીજું છે કે બાહ્ય પટલના એકલ અણુ એટલે કે મોનોમર માટે પ્રવેશશીલ હોય છે, રાઈટ. એટલે કે કયા કયા? તો કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન માટે. ઓકે. ત્રીજું છે એની અંદર ઇલેક્ટ્રોન પરિવહન એટલે કે ઈટીએસ માટે ઉત્સેચકો રહ્યા એ બાહ્ય પટલમાં નિમગ્ન છે. આ વિધાન જે આ બાહ્ય પટલની વાત કરી છે એ વાત તદ્દન ખોટી છે, કેમ કે બાહ્ય પટલની અંદર નહીં પરંતુ અંતઃપટલની અંદર આ ઉત્સેચકો જોવા મળે છે. એટલે કે આપણો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન સી. ઓકે. એટલે કે ઓપ્શન ડી છે કે આંતરપટલીય અંતર્ગત ગૂંચળા એટલે કે ગૂંચળાવાળો ભાગ છે. તો યસ. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 એ છે કે આ ટૂંકા અને લાંબા સમય સુધી હથિયારોના સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે એ સંદર્ભિત પ્રતીક તરીકે ઓળખાય છે. તો કયા હશે? તો એના સંદર્ભિત પ્રતીક એમ ભુજા અને એન ભુજા અનુક્રમે? નહીં. એસ ભુજા અને આઈ ભુજા? નહીં. અનુક્રમે યસ. કઈ ભુજા આવશે? તો પી ભુજા અને ક્યુ ભુજા અનુક્રમે જોવા મળે છે. નાઉ ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 14 છે. ક્વેશ્ચન નંબર 14 ની અંદર બી કોલમ આપણે રાઈટ કરવાની છે કે કોલમ કઈ રીતે એટલે કે જોડકા જોવાના છે કે કયા કયા કઈ રીતે છે એની અંદર. તો પહેલું છે કે ગોલ્ગી પ્રસાધન. તો કે ગોલ્ગી પ્રસાધન શું કરશે? ચલો, ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી બોડી શું કરશે? તો એ લિપિડ એટલે કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરશે, રચના કરશે. એટલે કે એ સાથે કઈ જોડાશે? 3. ચલો અહીંયા જોઈ લઈએ કે ઓપ્શનમાં કયું કે એ સાથે 3 વાળા કયા છે? એક તો આ છે અને એક તો આ છે. એટલે કે ઓપ્શન એ અને બી. તો ઓટોમેટિકલી કે ઓપ્શન બી અને ડી આપણા માટે સ્કીપ થઈ ગયા. નાઉ ચલો નેક્સ્ટ છે કે લાઇસોઝોમ. ચલો લાઇસોઝોમનું કાર્ય શું? તો ભક્ષણ કરો એટલે કે ભક્ષક. તો ચલો કે એ શું કરશે? તો કે યસ, કે એ જૈવ અણુઓનું શું કરશે? પાચન કરશે. ઓકે. તો ચલો કે બી સાથે આવી. તો ચલો કે બી સાથે આવી આ છે, આની અંદર બી સાથે આવી નથી. તો 50% ને 100% આપનો ચાન્સીસ કયો છે? આઈડિયા આવી ગયો છે. ચલો નેક્સ્ટ છે રસદાની. તો રસદાની કઈ રીતે? તો રસદાની શું કરશે? તો જે ટ્રેપ અને જે ટ્રેપ કચરો અને જે ઉત્સર્ગ પદાર્થોની નિપજો એટલે કે બધું કે ત્યાં સંગ્રહ થશે. એટલે કે સી સાથે 2 અને ડી સાથે જે વધ્યો એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ માટે. એટલે કે ઓપ્શન એ આપણો શું છે? રાઈટ છે. ઓકે. નેક્સ્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે નીચેનામાંથી કયું ખોટું નિવેદન છે? હવે ખોટું નિવેદન કયું છે એ જોવાનું છે આની અંદર. તો પહેલું નિવેદન છે કે કોષ કેન્દ્ર છિદ્રો, કોષ કેન્દ્ર છિદ્રો એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે એટલે કે દેખો કોષ કેન્દ્ર છે. ઓકે. હવે આ કોષ કેન્દ્રની અંદર જોઈએ તો કોષ કેન્દ્રની અંદર વચ્ચે આપણને શું જોવા મળે છે કે વચ્ચે એની કોષ કેન્દ્ર પટલ વચ્ચે કોષ કેન્દ્ર છિદ્રો જોવા મળે છે. આ કોષ કેન્દ્ર છિદ્ર એ આ જે કોષ હશે આ કોષના કોષરસ વચ્ચેની બંને દિશામાં પ્રોટીન અને આરએનએ પરમાણુ વચ્ચેની માર્ગ તરીકે કામ કરે છે. રાઈટ છે. ઓકે. આ આપણે શું ખોટું વિધાન જોવાનું છે વિદ્યાર્થી. ઓકે. નેક્સ્ટ છે કે પરિપક્વ ચાલની નલિકા તત્વો એ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસ અંગિકાની સ્પષ્ટતા ધરાવે છે. ધ્યાનથી સાંભળો કે ચાલની નલિકા તત્વો કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસ અંગિકામાં સ્પષ્ટતા ધરાવે છે. તો આ વિધાન ક્યાંક ને ક્યાંક શું થાય છે આની અંદર? આ વિધાન ખોટું છે. એટલે કે રાઈટ ઓપ્શન આપણું શું છે? ઓપ્શન બી. ચલો છેલ્લો ઓપ્શન સી જોઈએ કે સૂક્ષ્મકાય વનસ્પતિ અને પ્રાણી બંને કોષોમાં હાજર છે. તો યસ. અને છેલ્લું છે પેરીન્યુક્લિયર અવકાશ કોષ કેન્દ્ર અને કોષરસની અંદર હાજર સામગ્રી વચ્ચેનો અવરોધ બને છે. ઓકે. એટલે કે શું આ પેરીન્યુક્લિયસ રહ્યું એ આ કોષરસ એટલે કે કોષ કેન્દ્રિકા અને કોષરસ વચ્ચે શું કરશે? એક અવરોધક તરીકે બને. એટલે કે રાઈટ છે. તો આપણું રોંગ કઈ છે? ઓપ્શન બી. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16 કે નીચેનામાંથી કયું કોષ કેન્દ્રિકાઓ માટે સાચો છે? કોષ કેન્દ્રિકા માટે સાચું છે. તો ચલો
મોટા કોષ કેન્દ્રીય વિભાજન કોષમાં હાજર હોય છે. ઓપ્શન બી છે તે પટલમય માળખું છે. ઓપ્શન સી છે કે તે ત્રાકતંતુના રચનામાં ભાગ લે છે. કે ઓપ્શન ડી તે સક્રિય રિબોઝોમ આરએનએ સંશ્લેષણ માટેનું સ્થળ છે. હવે આપણને શું કીધું છે કે જે કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકા માટે આપણે સાચો વિકલ્પ લેવાનો છે. તો સાચો વિકલ્પ કયો છે? તો કે કોષ કેન્દ્રિકા વિભાજનમાં તો કે ખોટો છે. તે પટલમય માળખું છે, ખોટું. ત્રાકતંતુની રચનામાં ભાગ લે છે, તો કે ખોટું. તો સાચું કયું છે કે તે સક્રિય રિબોઝોમ અને આરએનએ સંશ્લેષણ માટેનું એક સ્થળ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 કે સુકોષ કેન્દ્રમાં ગ્લાયકોપ્રોટીન કયો? સુકોષ કેન્દ્રમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવવાનું મહત્વ, એટલે કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવવાનું મહત્વનું સ્થાન કયું છે? હવે વિદ્યાર્થી મિત્રો એ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર બી આવી ગયું. ચલો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હતો અહીંયા યસ કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવવા માટે આપણે શું જોયું હતું? તો અહીંયા તો કે કયું હતું? ગોલ્ગી પ્રસાધન. તો અહીંયા શું આપણું એ જ ક્વેશ્ચન હતો કે એની અંદર શું એ જ ક્વેશ્ચન છે કે સુકોષ કેન્દ્રમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવવા માટે મહત્વનું સ્થળ કયું છે? તો ગોલ્ગી કાય. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ ઘટના કણિકામય અંતઃકોષરસજાળ નથી, એટલે કે આર માટે નથી થતી? ઓકે, કઈ છે? પહેલી તો એ પ્રોટીન ફોલ્ડિંગ છે. યસ, પ્રોટીન ફોલ્ડિંગ છે. બીજું કે પ્રોટીન ગ્લાયકોસિલેશન છે. યસ. સંદેશા પેપ્ટાઇડમાં વિભાજન, તો કે યસ. યસ, ઓપ્શન ડી. ઓપ્શન ડી શું કહે છે કે ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો આર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે, પણ લિપિડના સંશ્લેષણ માટે જવાબદાર નથી. એટલે કે આપણે ખોટું વિધાન જોવાનું હતું, એટલે કે ફોસ્ફોલિપિડના સંશ્લેષણમાં જવાબદાર નથી. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 19 કે નીચેનામાંથી ખોટું નિવેદન પસંદ કરવાનું છે કે આમાંથી કયું નિવેદન ખોટું છે. ચલો, પહેલું છે કે લેમ્પ્રબ્રસ રંગસૂત્ર એ ટિપ્લોટિન છે. ટિપ્લોટિન એટલે કે દ્વિસૂત્ર છે, એટલે રાઈટ છે. બીજું છે કે એલોઝોમ્સ જાતીય રંગસૂત્ર એટલે કે સેક્સ રંગસૂત્ર છે. યસ. બીજું સબમેટલ સેન્ટ્રિક એ એલ આકારના રંગસૂત્ર છે. યસ. અને લાસ્ટ છે કે પોલિટીન રંગસૂત્ર એ ઉભયજીવી અંડકોષ છે. તો કે આ વિધાન આપણા માટે કેવું છે? ખોટું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આની અંદર ખોટી જોડ પસંદ કરવાની છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો કે ખોટી જોડ કઈ છે આની અંદર એ જોવાનું છે. તો પહેલી છે કે વાયુમય રસધાની લીલા બેક્ટેરિયા. તો કે યસ, બેક્ટેરિયાની અંદર એટલે કે વાયુમય રસધાની જોવા મળે છે, એટલે કે ગેસીસ વેક્યુલ્સ જોવા મળે છે. બીજું છે વિશાળ કેન્દ્રસ્થ રસધાની, એટલે કે વિશાળ જે કેન્દ્રસ્થ રસધાની છે એ પ્રાણી કોષ. પણ અહીંયા શું લખ્યું છે? પ્રાણી કોષ કીધું છે. જો વનસ્પતિ કોષ કીધું હોત તો સાચી હતી, પણ અહીંયા પ્રાણી કોષની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રાણી કોષમાં રસધાની જોવા મળતી નથી. એમાં રસધાનીનું શું હોય છે? અભાવ હોય છે. ઓકે, અભાવ હોય છે. એટલા માટે આપણા માટે ખોટી જોડ કીધી છે. તો ખોટી જોડ કઈ આવશે? ઓપ્શન બી. ચલો, ઓપ્શન સી છે કે પ્રોટિસ્ટ એ સુકોષ કેન્દ્રીય કોષ છે, રાઈટ છે. અને જે મિથેનોજન્સ એ સુકોષ કેન્દ્રીય કોષો છે. યસ. ઓકે.